વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, વધેલી રોટલીમાંથી આપણે એકદમ સરસ મજાની આઈટમ બનાવવાના છીએ. એટલે રોટલીનો પણ ઉપયોગ થઈ જાય અને આપણે ફટાફટ આપણી એક આઈટમ પણ બની જાય. તો અહીંયા મેં બનાવેલી છે રસાવાળી રોટલી. ઘણાને રોટલીનું શાક પણ કહેતા હોય છે. તો આવી રોટલી બનાવવા માટે આપણે અહીંયા શું શું લેવાનું છે એ બતાવી દઉં. એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક બટાકું, થોડીક લસણની કળી ફોલેલી, એક ટામેટું અને એક લીલું મરચું લીધેલું છે. હવે બધાને સરસ કટિંગ કરી લેવાનું છે. બટાકાને છોલી અને આવી રીતે મેં થોડીક ઊભી એવી સ્લાઇસ કરી લીધી છે. ટામેટાં, લીલા ધાણા, એક મરચી, લીમડાના પાન અને ડુંગળીની પણ આવી ઊભી સ્લાઇસ કરી લેવાની છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી છે અને લસણ છે અને આપણે જનરલ મસાલાનો ઉપયોગ કરવાનો છે. હવે સૌથી પહેલાં એક ખાણી લઈ અને એની અંદર આપણે લસણની ચટણી બનાવી લેવાની છે. તો આ જે લસણની કળી લીધેલી છે એમાં થોડુંક જીરું નાખવાનું છે. અડધી ચમચી જેવું જીરું નાખી દેવાનું છે અને એને સરસ મજાનું ખાંડી લેવાનું છે. આને મિક્સરમાં નથી પીસવાનું, નહીં તો એની ટેસ્ટ મજા નહીં આવે અને દેખાવમાં પણ સારું નહીં લાગે. એટલે આપણે આવું અધકચરું એવું ખાણીમાં જ ખાંડી લેવાનું છે. હવે અહીંયા મેં જે સૂકું મરચું પાવડર આવે 1 ચમચીને ઉપર થોડુંક લીધેલું છે, 1/2 ચમચી જેવું, અને એને પણ આવી રીતે સરસ લસણ સાથે આવી રીતે ખાંડી લેવાનું છે. આ ચટણીથી આપણે વઘાર કરીએ છીએ એટલે રોટલીનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે. તમે આવી રીતે ટ્રાય કરી જોજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી રોટલી કેવી બને છે. હવે એને આપણે એક વાટકીની અંદર આવી રીતે કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બનીને તૈયાર થઈ ગયેલા છે. હવે આપણે રોટલી લેવાની છે. અહીંયા 3 રોટલી લઈ લીધેલી છે. આ માપથી જેવું બનાવું એમાં તમે 3 લોકો જમી શકો છો. હવે રોટલીને આવી રીતે કટિંગ કરી લેવાની છે. પહેલાં વચમાંથી કટિંગ કરી લઈશું અને એના ધીમે ધીમે આવી રીતે થોડાક ટુકડા કરી લેવાના છે. મીડિયમ સાઇઝના એવા ટુકડા કરવાના છે, બહુ મોટા ટુકડા નથી રાખવાના. તમે આને ચોરસ શેપમાં કે ટ્રાયેંગલ શેપમાં કાતરથી કટિંગ કરી શકો છો, પણ મેં આવી રીતે ડાયરેક્ટ જ કટિંગ કરીને આનું લઈ લીધેલું છે. સાવ નાના કટકા પણ નહીં કરવાના, નહીં તો આપણે છાશમાં વઘારીશું તે ઓગળી જશે. આવા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. હવે એક જાડા તળિયાવાળા વાસણની અંદર મેં 3 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આની અંદર થોડુંક ચડિયાતું તેલ રાખવાનું છે. એટલું બધું ઓવર નથી નાખવાનું, થોડુંક ચડિયાતું, કેમ કે એની અંદર આપણે છાશ નાખીએ છીએ એટલે આપણે થોડુંક રસાવાળું થાય એના માટે આપણે સામાન્ય તેલ વધારે લઈએ છીએ જનરલ કરતાં. હવે તેલ સરસ આપણું ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈનો વઘાર કરી લેવાનું છે. રાઈ સરસ બધી જ તતડી જાય પછી એની અંદર આપણે જીરું એડ કરવાનું છે. રાઈ કાચી રહી જશે તો આપણે ખાવાની મજા નહીં આવે. હવે અડધી ચમચી જેવું જીરું લઈ લીધેલું છે અને ચપટી હિંગ નાખીને એનો સરસ વઘાર કરી લેવાનો છે. હવે એની અંદર મીઠા લીમડાના પાન અને બટાકા એડ કરી લેવાના છે. બટાકાની આવી સ્લાઇસ ઊભી કરેલી છે અને આની અંદર આપણે પાણી અત્યારે કશું જ નથી નાખવાનું. અત્યારે આપણે ફક્ત આ બધા વેજીટેબલ્સને તેલમાં ચડવવાના છે અને આવી રીતે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર ચપટી મીઠું નાખવાનું છે. બટાકાના ભાગનું જ મીઠું આપણે આમાં એડ કરીએ છીએ. બીજું મીઠું તો આપણે હજી જેમ જેમ બનાવતા જઈશું એમ એડ કરતા જઈશું. અત્યારે તમને થોડુંક તેલ વધારે લાગતું હશે, બધા જ વેજીટેબલ્સને બધું અંદર આવી જશે એટલે તેલ આપણું બધું જ શોષાઈ જવાનું છે. બટાકાને આવી રીતે પ્રેસ કરીને જોઈ લેવાના છે. બટાકા આપણા 50-60% જેવા કૂક થઈ જાય પછી આપણે એની અંદર ડુંગળી કાપેલી છે એ નાખી દેવાની છે. ડુંગળીના તમે ચોરસ કે ગોળ કે ટાઈપના ટુકડા કરી શકો છો, ઝીણી કટિંગ કરી શકો છો, પણ લુકઆઉટમાં સારી લાગી એના માટે મેં આવી ઊભી સ્લાઇસ કરેલી છે. હવે ડુંગળીના ભાગનું મીઠું નાખવાનું છે. ચપટી જેટલું મેં આમાં મીઠું એડ કરી લીધેલું છે. હવે આનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 મિનિટ સરસ પાકવા દેવાનું છે. એકદમ લો ગેસની ફ્લેમ ઉપર આને પકવવાનું છે. ડુંગળીનો કલર પણ સ્લાઇસ અલગ થયો છે, ચેન્જ થયો છે અને બટાકું પણ આપણું ઓલમોસ્ટ સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે કલર સરસ આવે એના માટે હળદર નાખી દઈએ છીએ. આપણે આ તેલમાં જ નાખીએ છીએ હળદરને, એટલે એનો કલર સરસ બેસી જાય છે અને આપણે બટાકાને
કટકો કરીને જોઈ લઈએ છીએ તો સરસ મજાના કૂક થઈ ગયા છે. લાસ્ટમાં આપણે એની અંદર ટામેટાં એડ કરી દેવાના છે. આપણી રોટલી સરસ ખટ્ટી મીઠી લાગે એના માટે આપણે આમાં ટામેટાં યુઝ કરવાના છે. અને આપણે જે લસણ અને મરચાંની ચટણી બનાવી રાખી હતી આ સમય આની અંદર એડ કરવાની છે. આ ચટણીને વઘારમાં નથી નાખવાની, નહીં તો બળી જશે. એટલે આપણે બધા જ વેજીટેબલ્સ ઉમેરી દઈએ, ત્યારબાદ એની અંદર આપણે ચટણી ઉમેરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ કલર આવ્યો છે અને આની સાથે આપણી ચટણી પણ પાકી જશે, એટલા આ સમય એડ કરવાની છે. હવે આપણે અહીંયા 1 ચમચી ભરીને મીઠું લીધેલું છે. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. તમારું મીઠું કેવું ખારું છે એ પ્રમાણે તમે એડ કરજો. 1 ચમચી જેવું ધાણા જીરું લઈ લીધેલું છે. આની અંદર આપણે બીજા વધારે મસાલા એડ નથી કરવાના. જો તમને ફાવે ને ગરમ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો, પણ જરૂર નહીં પડે આ બધા મસાલા આવશે એટલે. હવે આને પણ 1 મિનિટ ઢાંકણ બંધ કરી અને પકાવી લેવાનું છે. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ પણ આવી રીતે સરસ છૂટું પડી ગયું છે અને આપણું શાકભાજી પણ સરસ મજાનું આવી રીતે ચડી પણ ગયું છે. હવે આની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેવી આની અંદર ખાંડ નાખી દઉં છું, કેમ કે આની અંદર આપણે છાશ નાખવાના છીએ અને ટામેટાનો પણ ભાગ આવે છે, એટલે ખટાશની સામે એનું ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે 1 થી 1.25 ચમચી જેવી ખાંડ એડ કરી લેવાની છે. અને ખાંડ સરસ ઓગળી જાય પછી આપણે એની અંદર છાશ નાખી દેવાની છે. એ મીડિયમ ખાટી એવી છાશ લેવાની છે, એકદમ ખાટી છાશ નથી લેવાની. તમે જેવી ખાતા હોય ઘરમાં એવી એ છાશ આની અંદર એડ કરી દેવાની છે. અને તમે દહીં નાખવું હોય તો દહીં નાખો, તો દહીં અને પાણી 2 મિક્સ કરીને નાખવાનું છે. અને છાશ નાખ્યા પછી આપણે આને સતત ચલાવ્યા કરવાનું છે, જેથી કરીને આપણી છાશ ફાટી ના જાય. નહીં તો છાશ ગરમ થશે એટલે ફાટવાની પણ શક્યતા રહે છે. એટલા માટે આપણે આને સતત ચલાવ્યા કરવાનું છે. તો તમે જોઈ શકો છો આનો કલર પણ સરસ આવ્યો છે અને આની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે. હવે આપણે જે રોટલીના ટુકડા કરી રાખ્યા હતા એને આની અંદર સરસ એડ કરી લેવાના છે અને હળવે રહીને આને સરસ મિક્સ કરી લેવાનું છે. રોટલી પણ સોફ્ટ હોય એટલે એને પાકતા વાર નથી લાગતી અને રોટલી આપણું બધો જ જે રસો છે એ આવી રીતે પી જાય છે, મતલબ શોષાઈ જાય છે આપણો રસો. હવે 1 મિનિટ આનું ઢાંકણ બંધ કરી અને આને પાકવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો રોટલી આપણી એકદમ ફૂલાઈ ગયેલી છે, રસો પણ એકદમ સરસ જાડો થઈ ગયો છે અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તો તમે મારી આ દરેક ટીપને ફોલો કરજો, તમારી રોટલી સરસ બનશે. જો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આ રેસીપી સરસ બનવાની છે. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ઉપરથી આવી રીતે બધું જ તેલ છૂટું પડી જાય એ સમયે આપણે લીલા ધાણા નાખી અને રોટલીને ગાર્નિશ કરી લેવાની છે. હવે આને બહુ વધારે હલાવ્યા નથી કરવાની, નહીં તો રોટલી આપણી બધી તૂટી જશે અને એકદમ ખીચડા જેવું થઈ જશે. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈને આપણે આ રોટલીને સરસ મજાની સર્વ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી વઘારેલી રોટલી અથવા તો રોટલીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે એકલું ખાઈ શકો છો અને ભાખરી સાથે કેમ ખાવું હોય તો પણ તમે સરસ ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે રોટલી બનાવજો અને એન્જોય કરજો. થેન્ક યુ.